એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ. હું તમને ખબર છે એક મિક્સરનું પવાલું લઈને એમાં લસણ જીરું અજમા ને પાણી નાખીને એની પેસ્ટ બનાવી લેવાની. પછી એને એક બાજુ રાખીને એક મોટા વાસણમાં ચણાનો લોટ, લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, એ બધી વસ્તુ લઈને એને ચારી લેવાનું ને બધાને અસલથી હલાવીને મિક્સ કરી લેવાનું. પછી આપણે જે ઓલી પેસ્ટ બનાવી હતી ને એને ગળણાથી ગાળીને એમાં ઉમેરીને એને લોટમાં મિક્સ કરી દેવાની. પછી જેટલું જરૂર પડે ને એટલું પાણી નાખીને એનો અસલનો લોટ બાંધી લેવાનો. અને પછી ઓલો સેવનો હંચો હોય ને એમાં સેવની જાળી મૂકીને હંચામાં લોટ ભરી લેવાનો. અને પછી ગરમ ગરમ તેલમાં સેવ પાડીને એને તળી લેવાની. અને આપણી આ અસલની તીખી સેવ તૈયાર થઈ ગઈ. જો કેવી અસલની સેવ બની. તો તમે આ સેવ બનાવજો. અને આખી રેસીપી જોતી હોય ને ડિટેલમાં તો એની રેસીપી મેં યુટ્યુબ ચેનલમાં મૂકી છે, તો એમાં જ જોઈ લેજો.